દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સુરત, નવસારી, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે। ઓરેન્જ એલર્ટ એ વિસ્તારો માટે જાહેર કરવામાં આવતું હોય છે જ્યાં 4.5 ઇંચથી 8 ઇંચ સુધીનો વરસાદ વરસવાની શક્યતા હોય। આ સિવાય સંઘ પ્રદેશ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતના અન્ય ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગની સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે। ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે આ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે। યલો એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવતું હોય છે જ્યાં 2.5 થી 4.5 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે। રાજ્યમાં અત્યાર સુધીમાં વરસેલા સિઝનના વરસાદની વાત કરીએ તો રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 61.93% વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં સૌથી વધુ કચ્છમાં 85.94%, સૌરાષ્ટ્રમાં 75.77% સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે। આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 71.51%, ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 44.40%, તો મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 43.86% વરસાદ વરસી ચૂક્યો છે।